સ્પ્લેન્ડર i3 હશે એનું કાર્બોરેટર સાફ કરવાનું. સાફ કરીને દેખાડીએ પહેલાં કાર્બોરેટરનું બિફોર કન્ડિશન, પછી આફ્ટર તમને દેખાડીએ. કાર્બોરેટર ટાંકણી ખોલી નાખીએ આપણે કમ્પ્લીટ. પહેલાં બે સ્ક્રૂ ખોલી નાખીશું કમ્પ્લીટ. સ્ક્રૂ કાઢી નાખીએ, પિન કાઢી નાખીએ, બધું મેઇન જેટ કાઢી નાખીશું. પહેલાં સ્લો જેટ કાઢી નાખીએ. સ્લો જેટ જોઈ લો કેટલો ખારસ છે અંદર. પછી તમને દેખાડું પેલા એ સ્ક્રૂ ખોલી નાખવાની દે, પછી એ સ્ક્રૂ ખોલી નાખી. એ સ્ક્રૂ જોઈ લે એની ઓરિંગ હાવ ખરાબ થઈ ગઈ. આની પહેલાં ઓરિંગ લાગે નીચે જેટલો સ્લો જેટનો કેટલો ખારસ છે એના કારણે સ્લોમાં બંધ પડી જાય. કસ્ટમરની કમ્પ્લેન. મેન જેટ જોઈ લો કેટલો ભરેલો હોય. બધું કમ્પ્લીટ સાફ કરીને ફિટિંગ કરીને તમે દેખાડે સ્ટેપ બાય સ્ટેપ. વિડીયોમાં લાસ્ટ લગી બને રહેજો. પહેલાં બધું સાફ કરી નાખીશું. પહેલાં મેનિફોલ્ડની ઓરિંગ કાઢી દઈએ. કાર્બોરેટરની મેનિફોલ્ડની ઓરિંગ કાઢી દે, બ્લેડ જેવું કે ક્લીન ઓરિંગ કાઢી દી. કાર્બોરેટર ઢાંકણીની ઓરિંગ કાઢી દે અત્યારે કમ્પ્લીટ આપણે. ઓરિંગ જોઈ લો કેટલી અંદર ખરાબ થઈ ગઈ, જામ ચોંટી ગઈ અંદર. બ્લેડથી કાઢી નાખીએ આપણે કમ્પ્લીટ એને ઓરિંગને. ઓરિંગ કેટલી આમ આખી ઓરિંગ અંદર ચોંટી જ ગઈ. એ ટાંકણી કરકે સાફ કરી નાખીશું, નવી ઓરિંગ નાખી દો. જો અત્યારે ટાંકણીમાં આપણે ઓરિંગ લઈ લીધી, બે મેનિફોલ્ડની ઓરિંગ, કાર્બોરેટર ટાંકણી ઓરિંગ અને એર સ્ક્રૂની ઓરિંગ, ત્રણ વસ્તુ આવી ગયું. બાકી સ્લો જેટ મેન જોઈએ આપણે અત્યારે કમ્પ્લીટ ધોઈ નાખ્યા. આવી રીતે સાફ કરીએ અત્યારે ફિટિંગ કરીને દેખાડીએ સ્ટેપ બાય સ્ટેપ. તમે વિડીયોમાં લાસ્ટ લગી બને રહેજો. જોઈ લો અમે સ્લો જેટનું મેન જેટ તમને દેખાડીએ. બંને કમ્પ્લીટ સાફ થઈ ગયા અને ફિટિંગ કરીને તમે દેખાડીએ કેવી રીતે ફિટિંગ કરવાનું. જો કાર્બોરેટરની કન્ડિશન એકદમ મસ્ત કરી નાખીને ધોઈને અને ફેટલથી મસ્ત ધોઈ નાખવું, જરાય ગોબરું ન હોવું જોઈએ. જોઈએ એના ઓલા બધા સાફ કરી નાખો. કાર્બોરેટર ફિટિંગ કરીને દેખાડી તમને કાર્બોરેટર કેવી રીતે ફિટિંગ કરવાનું. સ્પ્લેન્ડર i3s સ્લોમાં બંધ પ્રોબ્લેમ હોય. અત્યારે સ્લો જેટ મેન જેટ બંને ચડાવી દે. પહેલાં મેન જેટ ચડાવી દો. વિડીયોમાં દેખે કે ન દેખે ખબર નહીં મને. બાકી કાર્બોરેટરનો સ્લો મેન જેટ ને સ્લો જેટ બંને એકદમ ક્લીન છે. જેમ મને દેખાવાનું ટ્રાય કરી દેખાય તો કેમેરામાં આવશે કે નહીં આવે. મેઇન જેટ ટાઈટ કરી નાખી કમ્પ્લેટ. મેઇન જેટ ટાઈટ થઈ ગયો. સ્લો જેટને ટાઈટ કરી નાખી તો આપણે અત્યારે સ્લો જેટ કેટલો મસ્ત એને સાફ કરી નાખે. જરાય કચરો નથી. પહેલાં કચરો હતો એના કારણે પ્રોબ્લેમ હતી, હવે અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી. આટલું ચોખ્ખું કાર્બોરેટર વ્યવસ્થિત સેટિંગ થાય. બાકીના કે સેટિંગ ન થાય ને જરાય કચરો અંદર આવી જાય. ખાસ કરીને કાર્બોરેટર સાફ કરો એ બધું ચોખ્ખું જ રાખવું. કાર્બોરેટર કંઈક કટોરા જેવું લઈ લો, એમાં બધું સામાન રાખવો હોય ચોખ્ખું હોવું જોઈએ. બાકી ઢાંકણીમાં ચોંટી ગયું ઓરિંગ બધું સાફ કરી નાખી. આ ઢાંકણી જોઈ લે, ઢાંકણીમાં ખારસ જામી ગયું બધું બહાર ઓરિંગવાળી જગ્યાએ એ બધું સાફ કરી નાખી. પછી ઓરિંગ નવી નાખી દે. ત્યાં જોઈ લો કેટલું મસ્ત સાફ કરી નાખીએ આપણે એને. હવે હીરોની ઓરિજિનલ ઓરિંગ નાખી દો. લોકલ વસ્તુ નાખવું નહીં, જેમ બને એમ ઓરિજિનલ જ નાખવું વસ્તુ. જો કાર્બોરેટર ટાંકણી ઓરિંગ લઈ લીધી ત્યારે આપણે ફિટિંગ કરી દઈએ એને. ઇનકમ્પ્લીટ આવી ગઈ. એમાં ટાંકણી સાઈડમાં રાખી દઈએ. કાર્બોરેટરમાં સ્લો જેટમાં ચાર્જ મારી દે એકવાર.
બેનને ચેનમાં સ્લો છે ને મેન ચેનમાં ટાઈટ થઈ ગયા. ત્યારે ફ્લોટ પિન ચડાવી દઈએ કમ્પ્લીટ આમાં. પહેલાં WD-40 સ્પ્રે મારી દઈએ, સાફ કરી દઈએ, ક્યાં કચરો નથી ને એમાં સાફ થઈ ગઈ. હવા મારી દઈએ. હવે અત્યારે ચડાવી દઈએ બટરફ્લાયમાં એમાં. પછી બટરફ્લાયની પ્રિન્ટ મારી દઈએ આપણે કમ્પ્લીટ. પિન આમ લગાવી દઈએ. પિન આવી ગઈ રેડી. જોઈ લે ફ્લોટ પિન ચોટાડી નથી, ખાસ કરીને જોઈ લેવાનું. ફ્લોટ પિન રબર ખરાબ નથી ને એ જોઈ લેવું, કે ઓવરફ્લો થવાનો પ્રોબ્લેમ રહેશે. એકવાર કાર્બોરેટર સાફ કરો એટલે બધું ખાસ કરીને જોઈ લેવું, સ્ટેપ બાય સ્ટેપ, ક્યાંય ભૂલ નહીં કરવી. હવે પાછા આપણે કાર્બોરેટર જેમ ખોલ્યું તો એમ ફિટિંગ કરી નાખી. આપણે ઢાંકણી ફિટિંગ કરી નાખીએ કમ્પ્લીટ. કાર્બોરેટર ઢાંકણી સ્ક્રૂ વાળી દઈએ, ટાઈટ કરી દઈએ બે એકવાર. બંને સ્ક્રૂ ટાઈટ થઈ ગયા. હજી એક સ્ક્રૂમાં હાથ મારી લઈ. સ્ક્રૂમાં 2 વાર હાથ મારી જ લેવો, ઉતાવળ ખોટી કરવી જ નહીં. હવે એ સ્ક્રૂ ચડાવી દઈએ. અત્યારે પેલા મેનિફોલ્ડની ઓરિંગ ચડાવી દઈએ, પછી એ સ્ક્રૂ ચડાવી. મેનિફોલ્ડની ઓરિંગ ચડી ગઈ નવી. અત્યારે એ સ્ક્રૂ જોડે પેલા કાર્ડ બધું વસ્તુ અંદર સ્પ્રિંગ ને વસ્તરને ઓરિંગ બધું. એ સ્ક્રૂને જેમ બને તમારા આગળ પાતળું કાર્ડ પેપર હોય નોટ જેવું તો હાલે. બાકી બ્લેડ હોય તો બ્લેડ હાલે, પણ હાવ આછી ફેરવવાની એની પર. ખાલી એનું કાળી ડસ્ટ આવી કાઢવાની આપણે, એને ઘસવાનું નથી આપણે. એટલે ખાલી આછો ખાલી પેલો કચરો હોય, કાળી ડસ્ટ એ જ નીકળી જાય. એટલે કામ ઘસવાની જરૂર નથી એને હટીને. આછો બધું કચરો કાઢી દે એમાં સ્લો ચેડમાંથી. પછી ફિટિંગ કરીને તમને દેખાડીએ. નહીં આવી રીતે આછો સાફ કરી નાખું. પછી સ્પ્રે મારી દેવું એટલામાં WD-40. હવે હવા કમ્પ્લીટ મારી દઈએ, ચડાવી દઈએ આપણે. હવા મારી દીધી તો પહેલાં આવશે સ્પ્રિંગ એમાં, પછી એક વાઇસર આવશે, અને હવે એક નવી ઓરિંગ નાખી દઈએ એ સ્ક્રૂની. બધી ઓરિંગ તો ખાસ કરીને નવી જ નાખી દેવી, જેટલી ખરાબ લાગે એ બધી ઓરિંગ કાર્બોરેટરમાં. રેડી. એ સ્ક્રૂ કમ્પ્લીટ ફિટિંગ કરી નાખી આપણે. હવે એ સ્ક્રૂમાં ચડાવી દઈએ કાર્બોરેટરમાં. અને અડધું કે અડધા માથે જરાક આટો ખુલ્લો રાખવો. એનાથી જાજો ખુલ્લો રાખશો તો ગાડી ચાલુ નહીં થાય. ફૂલ ટાઈટ નાખશો તો ચાલુ નહીં થાય. એટલે અડધો કે અડધા માથે રાખો એક સ્ક્રૂ ઢીલો. બાકી હવે ફિલ્ટર કઢાવે. ફિલ્ટર કમ્પ્લીટ સાફ કરીને જોઈએ ને ફિલ્ટર હાલશે કે નવું નાખી દઈએ. ફિલ્ટરની કન્ડિશન બહુ ખરાબ છે. આ જોઈ અંદર ધૂળ એટલી છે. બધું વાળા સાફ કરી નાખી છે એકદમ કાબુ લઈને અંદર. પછી આ ફિલ્ટર જોઈ લે. હવે આપણે ઓરિજિનલ ફિલ્ટર લઈ લીધું ત્યારે હીરોનું ઓરિજિનલ કોથળી ફૂલથી તૂટી ગઈ હતી, એટલે ટીકી આપણે મારી એમાં. હીરો ઓરિજિનલનો ફિલ્ટર એ બધું ઓરિજિનલ નાખવાનું, લોકલ ન નાખવું ખાસ કરીને. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા